ગાઈસ તો અમે કપડાં લઈ લીધા, હવે બધા નાસ્તો કરવા જઈએ છીએ. શીખું ખાધા વગર આવ્યા હતા એટલે એમને કોઈક નાસ્તો કરાવી દઉં. તો હેડો હવે નાસ્તાની દુકાન સારી હોતી અને ત્યાં જઈએ. તો ગાઈસ અમે ઉલટા વડાપાવમાં આવ્યા. આજે ટ્રાય કરીએ ઉલટા વડાપાવ જેવા આવે. તો ઓર્ડર કર્યો હવે આવશે જ. જીગા, શીખું અને અંજુ ભૂખે થઈ બિચારા. તો હેડો આવી એટલે હું તમને ઉલટા વડાપાવ બતાવું. આ હે ઉલટા વડાપાવ અને દાબેલી. ઉલટા વડાપાવ પહેલી વાર ખાવા તો એ હવે ચેવો હે ઉલટા વડાપાવ. લડો ચાલુ કરો હવે. પેલા ઉલટા વડાપાવ ખાધા. અંજુ ખા. તમે કેવું લાગે? મસ્ત ને સારું. ભાઈ દુલ્હન ને ભાઈ જેના ને ખાઈ લેતા. ગાઈઝ અમે ઉલટા વડાપાવ ખાઈ લીધો. વડાપાવ દાબેલી બધું ખાઈ લીધું. સારો હતો. તો હવે શીખુને રિક્ષામાં જાય, મૂન જીગા બે એક્ટિવામાં જાશો. લડો આવજો તાણી. હા સાચવી જાજો. હેડો અંજુ. હા રેડો. તો ગાઈઝ મારા માના માટે અહીંથી દાડમ લઈ લઈએ ને આગળ ચીકુ છે એટલે ચીકુએ ત્યાંથી લઈ લેશું. લેટ પહેલેથી ચીકુ એ હું ભાવ પૂછતા આવું. હા ગાઈસ ચીકુ પણ અહીંયા છે તો અહીંથી ચીકુ બી લઈ લઈએ. શું ભાવ ચીકુ? લાલ ચીકુ ધોતી વાળા બોલો. તો બસ પછી ચીકુ અને દાડમ લઈને ફોલ અને અસ્તર લેવાનું હતું તો મેચિંગની દુકાનમાં આવી ગયા. તો એ ભાઈ આપતા હતા ત્યાં સુધી મેં બધા મસ્ત મજાના કાપડ જોયા. તો અંદર ચોલી ને ડ્રેસ માટેના અલગ અલગ ટાઈપના કાપડ હતા. તો લેવાના તો હતા નહીં, તો જોઈને હું ખુશ થઈ ગઈ. તો તમે પણ જોઈને ખુશ થાઓ. તો ગાઈઝમાં મમ્મીનો એક કમાલપુરામાં બ્લાઉઝ સીવડાવવા આવવાનું હતું એટલે આલીને આવ્યા બ્લાઉઝ. હવે ઢાળવાસમાં જશો કટલરી દુકાનમાંથી. જીગાન કટલરીને બધું લેવાનું છે તો હેડો હવે ઢાળવાસ જઈએ. તો ગાઈઝ તમે પાલનપુર આવ્યા હોય અને ઢાળવાસમાં ના જાઓ તો એ વાત તો અધૂરી જ છે. તો બસ પછી અમે પણ ઢાળવાસમાં આવી ગયા કેમ કે નાના મોટી વસ્તુ અહીંથી પણ લેવાની હતી. તો અહીંની ખાસ વાત એ છે કે તમને અહીંયા બધી વસ્તુ મળી રહે છે. તમારે અલગ અલગ જગ્યાએ જવું નથી પડતું, એક જ એરિયામાં મળી રહે છે. એટલે ખાસ મોટાભાગના લોકો અહીંયાથી જ ખરીદી કરે છે. તો બસ પછી અમે પણ આવી ગયા અને અહીંથી થોડી ઘણી ખરીદી કરી લીધી. તો પછી અમે આવી ગયા કટલરીની દુકાનમાં. તો અહીંયાથી થોડી ઘણી વસ્તુ લેવાની હતી તે લેવા માટે અમે આવી ગયા હતા. તો અહીંયા ભાઈ અમને અલગ અલગ લિપસ્ટિકના શેડ બતાવે છે. તો જીગાને જે શેડ જોઈતો હતો એ ચેક કરીને લેતી હતી. તો બસ પછી લિપસ્ટિક પણ લઈ લીધી અને બીજી વસ્તુઓ પણ લઈ લીધી અહીંયાથી. ગાઈસ તો અમારું બધી ખરીદી પતી જઈએ. હવે અમે ઘરે જઈએ. હજુ કોક હારી દુકાન ભાડીને અંદર પહેરીએ જો નક્કી ના કહેવાય. તો હેડો હવે જઈએ. મારે ચપ્પલ લેવાના તો પણ કાલ લેવા સારું. તો લગ્નની સિઝને પણ ભીડ નહીં, ખબર નહીં કે રોજ લગભગ એટલે હાલ ભીડ નહીં આટલી. સો ગાઈઝ અહીંયા રોયલે ખંડેલવાલમાંથી ઘરે લઈ જવા નાસ્તો લેવા આવ્યા. તો બસ જીગાએ નાસ્તો લઈ લીધો ને એ જે પૈસા આપે ને. તો ગાઈઝ ઘરે લઈ જવા માટે શેરડીનો રસ આટલેથી પાર્સલ કરાયો છે. મારા મમ્મીનો ફેવરેટ છે એટલે આટલેથી અમે શેરડીનો રસ ઘરે લઈ જઈએ છીએ. कौन है ये लोग? कहां से आते हैं? તો ગાઈઝ અમે બજાર જઈને આવ્યા. મારી મમ્મી હવે અમારા વગર એકલી ચા પીને વાહણ કરી રહ્યા. બેન કપડાવાળી તો
તો ગાઈસ અમે બજાર જઈને આવ્યા મારા મમ્મીને બતાવું કે હવે શું શું લાવ્યા આ તો શું એ મારા માટે દાડમ અને ચીકુ દાડમ તાર માટે શેરડી રસ શું ચા પીધી રહો શું શેરડી રસ કેમ ના પીએ ચા પીધે તે 3 વાગે ચા નહીં પીધી હોય ના 3:30 બનાવી એવું તો ચામાં ખાવા બિસ્કિટ આ ફણસી પૂરી અને જીગા બીબી ક્રીમ લાવી લિવોન લાવી હે બોરિયા અને નટ પડ્યો મળતા નહીં વાળવાની ટાઈમ પડ્યો બંગડી બોક્સમાં ચો નહીં મળતા લિપસ્ટિક અને બે નેલ પોલિશ લાવી એક બ્લેક અને એક આ કલર અને મારા માટે આઈલાઇનર આ બધી વસ્તુ હવે ડ્રેસ લાવી બતાવો પહેલાં મારો બતાવજે તારો બતાવ જે બતાવો બતાવી પહેલાં મારો બતાવ આ સનસ્ક્રીન એ ઓનલાઈન મંગાવી હતું એટલે સનસ્ક્રીન લાવી તો જો આ રહ્યો અમારો ડ્રેસ પીછો પહેરી લાવો છે પહેરશો લગ્નમાં આ હું દુપટ્ટો દુપટ્ટો એ મસ્ત કોટનનો દુપટ્ટા જો સારો તો ચેતન આવું જ નથી તો ચેતન ખબર ચેતન રહેવા જઈ હતી હું લેવા જઈ હતી જીગા હાથે જઈ હતી જીગા તો પેલા ઓઢણી જ આ મારો જો બોલો સારો આ કુર્તી મારી મેદી પાડી નિદાડે પહેરે કુર્તી જ છે પેન્ટ ઉપર પહેરવાની અને આ દુપટ્ટો ફ્રી આવ્યો એવો પિંજરવાળા મસ્ત ને તો ગાઈસ આ છે જીગાનો ડ્રેસ કરે ગમે બોલો એના મને ના ના કે અને દુપટ્ટો અને એક સીટું એ લીધો ડ્રેસ છે ભાઈ કે ગમે ઓય કે લેડ હજી આવા વાળી દો અને ચા પી લીધી ગાલ્યો આવ્યો તો ગાઈસ મમ્મીમાં માનો ગાગરાનો હું નોખી મમ્મી એવું કહેવા ને લેફો નોખે અને જીગાને ડ્રેસ ફિટ કરાવ્યો ને એટલે ઉપર આવીને બેઠી અને જુઓ છોકરાઓ પાછળ મસ્ત ક્રિકેટ રમી પાછળ આજે દેખાય પટેલોની વાડી છે એટલે છોકરાઓ ક્રિકેટ રમી હા સો હે ગાઈઝ રાતના વાગી ગયા છે 8 અને અમે બધાએ જમી લીધું અને હું હવે વ્લોગ એડિટ કરતી હતી તો યાદ આવ્યું કે વ્લોગનું એન્ડિંગ તો લીધું જ નહીં જેમ કે સવારે જ કિશનભાઈનો ફોન આવ્યો હતો કે તમે બધા વ્લોગમાં હે ને એન્ડિંગ લેતા નહીં એટલે એન્ડિંગ લેવાનું રાખો તો તમારી પાસે પણ કંઈ મને સલાહ આપવા જેવું હોય તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને આ તો મારો આજનો વ્લોગ તો તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરીને બતાવજો અને ગમ્યું હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આગળ પણ હવે અમારા સંદીપભાઈના અને અંજુના લગ્ન આવશે તો એના બી વ્લોગ આવતા રહેશે તો જો મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને પણ મારો વ્લોગ આગળ શેર જરૂરથી કરજો તો ચલો બસ હવે મળીએ પછીના નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ તો ગાઈસ વિડીયોનો એન્ડ તો લઈ લીધો તો પણ પછી બીજા દિવસે બજાર જઈ અને આ ચપ્પલ હું લઈને આવી હતી અને તમને જે આ શર્ટ દેખાય છે એ આશીષ મારા માટે લાવ્યા હતા કેમ કે એમને ગમ્યું હતું તો મારા માટે એમને લઈ લીધું તો મેં કીધું ચલો વિડીયોમાં બતાવી દઉં તો તમને ચપ્પલ અને શર્ટ ગમ્યું હોય તો લાઈક જરૂરથી કરજો.